જ્યોતિષ અને હિન્દુ ધાર્મિક માન્યતાઓ અનુસાર 16 જૂન 2026ના દિવસે એટલે કે મંગળવારે જ્યેષ્ઠ મહિનાના શુક્લ પક્ષની બીજની તિથિએ ચંદ્રના દર્શનનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. અમાસ પછી આકાશમાં પ્રથમ વખત સ્પષ્ટ દેખાતો આ ચંદ્ર જીવનમાં નવી શરૂઆત, આશા અને સકારાત્મક પરિવર્તનનું પ્રતીક ગણાય છે. અનેક પરિવારોમાં બીજના ચંદ્રના દર્શનને શુભ માનવામાં આવે છે. આ દિવસે ચંદ્રદેવની પૂજા અર્ચના કરવાની પરંપરા પણ જોવા મળે છે. ધાર્મિક ગ્રંથોમાં ચંદ્રને મનના કારક દેવતા તરીકે વર્ણવવામાં આવ્યા છે. ચંદ્ર શાંતિ, સૌમ્યતા, લાગણી અને માનસિક સંતુલનનું પ્રતિનિધિત્વ કરે છે. એવી માન્યતા છે કે બીજના દિવસે ચંદ્રના દર્શન કરીને તેમને જળ, કાચું દૂધ અથવા અક્ષત અર્પણ કરવામાં આવે તો માનસિક તણાવ દૂર થાય છે અને પરિવારની સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. नमस्कार, मैं पंडित श्री देवव्रत काश्यप गुरुजी सूरत। तारीख 16 जून मंगलवार जेठ सुद बीज આ દિવસે ચંદ્ર દર્શનનું વિશેષ મહાત્મ્ય છે. એમ કહેવાય છે આપણી પરંપરામાં કે દર મહિને બીજના ચંદ્રના દર્શન કરે તેના જીવનમાં ક્યારેય ક્લેશ ના આવે, કાયમ વૃદ્ધિ થાય, એના જીવનમાં દરેક રીતની સમૃદ્ધિ આવે. એ દિવસે આર્દ્રા પુનર્વસુ નક્ષત્ર છે, ગુરુનું નક્ષત્ર. તો એનો અર્થ એવો કે મિથુન રાશિ છે, ગુરુનું નક્ષત્ર છે, એટલે લીલા અથવા પીળા વસ્ત્ર ધારણ કરીને ચંદ્રને અર્ઘ્ય આપવાનો, દૂધમાં હળદર થોડીક નાખી અથવા કેસર નાખીને પીળા દૂધથી ચંદ્રને અર્ઘ્ય આપવાનું વિશેષ મહાત્મ્ય આ દિવસે રહેવું. વિશેષ કરીને મહિલાઓ અને વડીલો આ દિવસે ચંદ્ર દર્શન બાદ પરિવારના કલ્યાણ અને સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરતા હોય છે. કેટલાક લોકો ચંદ્રદેવને મીઠાઈ અથવા ખીરનો નૈવેદ્ય અર્પણ કરીને આરોગ્ય અને આયુષ્યની કામના પણ કરે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ જન્મ કુંડળીમાં ચંદ્રની સ્થિતિ વ્યક્તિના મનોબળ, નિર્ણય શક્તિ અને ભાવનાત્મક જીવનને પ્રભાવિત કરે છે. તેથી ચંદ્રદેવની આરાધના દ્વારા મનની અસ્થિરતા ઘટાડીને આત્મવિશ્વાસમાં વધારો થતો હોવાની માન્યતા છે. આધુનિક જીવનની વ્યસ્તતા વચ્ચે પણ પ્રકૃતિ સાથે જોડાવાનો આ એક સુંદર અવસર માનવામાં આવે છે. સાંજના સમયે પરિવાર સાથે ખુલ્લા આકાશ નીચે ચંદ્રના દર્શન કરવાથી માત્ર ધાર્મિક શ્રદ્ધા જ નહીં પરંતુ માનસિક શાંતિ અને આત્મિક સંતોષની પણ અનુભૂતિ થાય છે. આ રીતે 16 જૂન 2026ના બીજના ચંદ્રના દર્શન માત્ર ધાર્મિક વિધિ પૂરતા જ સીમિત નથી, પરંતુ જીવનમાં નવી આશા, સકારાત્મકતા અને પરિવારના સુખ સમૃદ્ધિ માટે શુભ પ્રાર્થનાનું પણ પ્રતીક બની શકે છે. ચંદ્ર દર્શનનું મહાત્મ્ય એટલા માટે છે કે ચંદ્રને મનનો કારક ગણેલો, એટલે લાગણીઓને કાબૂ રાખવાની ક્ષમતા વધે. વધતો ચંદ્ર સંપત્તિ અને સમૃદ્ધિ એની વૃદ્ધિનું પ્રતીક કહેવાય. એટલે આ દિવસનું ચંદ્ર દર્શન જીવનમાં સંપત્તિ, સુખ અને સફળતા બધું જ આપે. ચંદ્રને અમે બતાવીએ એ રીતે અર્ઘ્ય આપવાથી જીવનમાં ઐશ્વર્ય આવશે, દૈવી કૃપા પ્રાપ્ત થશે, પિતૃઓની તૃપ્તિ થશે, પિતૃઓના આશીર્વાદ મળશે. મંગળવારની આ બીજ હોવાથી મંગળ એટલે ભગવાન કાર્તિકેય એનો પણ તમારી પર વિશેષ કૃપા પ્રભાવ પ્રાપ્ત થાય. અને જેમને જીવનમાં નવી શરૂઆત કરવી હોય કોઈ પણ કાર્યની, કોઈ પણ રીતની, તો અવશ્ય આ બીજના ચંદ્રના દર્શનથી લાભ થશે. મહારાષ્ટ્રમાં તો પરંપરા છે કે બીજના ચંદ્રના એટલે ચંદ્ર દર્શનનો વિશેષ મહાત્મ્ય, એવા 1000 દર્શન, સહસ્ત્ર ચંદ્ર દર્શનનો મહાત્મ્ય છે.